જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ડાકોરના રણછોડરાય મંદિરે કે જે ખૂબ જ પ્રખ્યાત છે મિત્રો. તો આજે હું તમને ડાકોરના રણછોડરાયના દર્શન કરાવીશ અને સાથે સાથે મારી પાસે જે કંઈ પણ માહિતી છે એ પણ હું સાથે જણાવીશ. અને મિત્રો, મારી ચેનલને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે. અને આ મિત્રો, જો નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને એક કમેન્ટ જરૂરથી કરજો. જો મારો વિડીયો ગમ્યો હોય, પસંદ પડે તો કમેન્ટ કરતા જરૂર ભૂલતા નહીં. દ્વાપર યુગમાં ડંક મુનિએ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો. તે જમાનામાં ડાકોર ખાખર્યું વન હતું, પરંતુ ડંક મુનિએ તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા. જુઓ, આ ત્યાં ડાકોરની દીપમાળાના તમને સાથે સાથે દર્શન થશે. ભગવાને ડંક મુનિને આશીર્વાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહીં આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરૂપે અહીં રહેશે. આજે પણ ગોમતી કિનારે ડંકેશ્વર મહાદેવ છે, જે એ બાબતની સાક્ષી પુરાવે છે. જુઓ, તમને અત્યારે દીપમાળાના દર્શન થાય છે અને આ અહીં મંદિર આવેલું છે. જો સામે તમને દીપમાળાના સાથે સાથે દર્શન થાય છે. આ જ ડંક મુનિએ મંદિર પાસે નાનો કુંડ બનાવ્યો હતો, જેમાં પશુ પંખી નિર્ભીકપણે પાણી પીતા હતા. એકવાર ભગવાન કૃષ્ણ અને ભીમ પ્રસંગોપાત ડંક મુનિના આશ્રમ પાસેથી પસાર થતા હતા, ત્યારે ભીમને તરસ લાગતા કુંડમાંથી પાણી પીધું અને ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠો. અચાનક વિચાર આવ્યો કે આટલા સુંદર જળનો કુંડ જો મોટો હોય તો ઘણાને પાણી સુગમતાથી મળે. અને ગદાના એક જ પ્રહારથી ભીમે તે કુંડ 999 વીઘા મોટો કર્યો. આ કુંડ આજે ગોમતીના નામે ઓળખાય છે. વર્ષો વીતતા ગોમતી કુંડ અને ડંકેશ્વર મહાદેવ મંદિર આસપાસ લોકો આવી વસ્યા અને પહેલાં ડંકપુર અને ત્યારબાદ આજનું ડાકોર ગામ બન્યું. ડાકોર ગામમાં કૃષ્ણ ભક્ત બોડાણો રહેતો હતો, જે દર 6 માસે પૂનમે ડાકોરથી દ્વારકા રસ્તેથી ચાલીને હાથમાં તુલસી રોપેલું કુંડું લઈ ભગવાનના દર્શનાર્થે જતો હતો. ભક્ત બોડાણો 72 વર્ષની ઉંમર સુધી રાબેતા મુજબ આ ક્રમ કરતો રહ્યો, પરંતુ ત્યારબાદ ઉંમરના કારણે એમને તકલીફ પડવા લાગી. પોતાના ભક્તની આ તકલીફ કૃષ્ણ ભગવાનથી જોઈ ના ગઈ. આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ, તું બીજી વખત આવે ત્યારે ગાડું સાથે લાવજે. બોડાણા બીજી વખત આ સાથે ખખડધજ ગાડું લઈને દ્વારકા આવ્યો. પૂજારીઓએ પૂછતા નિખાલસતાથી જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે. દ્વારકાના પૂજારીઓએ રાત્રે મંદિરને તાળા મારી દીધા, પરંતુ ભગવાન કોઈના બંધનમાં રહેતા નથી. તેમણે આ તાળા તોડીને બોડાણાની જોડે ડાકોર જવા પ્રયાણ કર્યું. દ્વારકાથી થોડા દૂર નીકળ્યા બાદ ભગવાને બોડાણાને કહ્યું કે હવે તું ગાડામાં આરામ કર, હું ગાડું ચલાવીશ. ફક્ત એક રાતમાં ભગવાન રાજા રણછોડરાય ડાકોરમાં આવી ગયા. સવારમાં બિલેશ્વર મહાદેવ નજીક લીમડા ડાળ પકડી બોડાણાને જગાડ્યો ને ગાડું ચલાવવા કહ્યું. ભગવાનના સ્પર્શથી લીમડાની એક ડાળ મીઠી થઈ ગઈ. ભગવાનને દ્વારકામાં ન જોતા પાછળ આવી પહોંચેલા ગુગળીઓથી ભગવાનને બચાવવા બોડાણાએ મૂર્તિ ગોમતીમાં પધરાવી દીધી અને જાતે ગુગળીઓને મળવા ગયો. ગુગળીઓએ ગુસ્સામાં આવી બોડાણા પર ભાલાથી પ્રહાર કર્યો, જેના કારણે બોડાણાનું મૃત્યુ થયું અને ગોમતીમાં મૂર્તિ હતી ત્યાં પાણી લોહીથી લાલ થયું. દ્વારકાના પૂજારીઓએ એક યુક્તિ અજમાવી કે જો ભગવાનને ડાકોરમાં રાખવા હોય તો મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું. તેઓ જાણતા હતા કે બોડાણો ખૂબ ગરીબ માણસ છે, એટલે સોનું આપી નહીં શકે અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે. બોડાણા પાસે સોનાના નામે તેની પત્નીએ પહેરેલી ફક્ત નાકની વાડી હતી. જ્યારે મૂર્તિની સામે ત્રાજવામાં તેને મૂકવામાં આવી ત્યારે તેનું અને મૂર્તિનું વજન બરાબર થયું. આવી રીતે કૃષ્ણ ભગવાનનું સ્થળાંતર દ્વારકાથી ડાકોરમાં થયું. આજે ડાકોરમાં તે જ અસલ મૂર્તિ છે જે પહેલાં દ્વારકામાં હતી. અનેક નામે ઓળખાતા ભગવાન કૃષ્ણ દ્વારકામાં દ્વારકાધીશ અને ડાકોરમાં રણછોડરાયજી ઠાકોરના નામે ઓળખાય છે. તેમને મળેલ નામ પાછળ એક કથા છે. જરાસંઘના મિત્ર કાલયવને જ્યારે કૃષ્ણ ભગવાન પર આક્રમણ કર્યું
ત્યારે તેઓ મથુરાવાસીઓના રક્ષણ માટે તેમને સાથે લઈને રણ છોડીને ભાગી ગયા અને નવી નગરી દ્વારકા બનાવીને ત્યાં વસ્યા. આથી જ તેમને દ્વારકા અને ડાકોરમાં રણછોડરાયના નામે ઓળખવામાં આવે છે. જુઓ આ મિત્રો મેઇન મંદિર છે અને મંદિરનું આ મેદાન છે મિત્રો. આ પ્રસિદ્ધ મંદિર ડાકોરમાં દર પૂનમે મેળો ભરાય છે. ઘણા લોકો આ દિવસે આવીને શ્રદ્ધાથી ઈશ્વરની પૂજા કરે છે. કેટલાક લોકો તો ખુશીથી અથવા તો પોતાની માનતા પૂરી કરવા પગે ચાલીને દૂર દૂરથી આવે છે અને ઈશ્વરના દર્શન કરે છે. અહીંના મંદિરમાં લોકો પ્રસાદના રૂપે ભગવાનને માખણ, મિશ્રી, મગસ એટલે કે બેસનની મીઠાઈ ચડાવે છે. ભગવાન કૃષ્ણને ગાયો ખૂબ વાલી હતી. એટલે જુઓ મિત્રો આ મેઇન છે, ડાકોરનું મેઇન મંદિર છે અને આ તમને રણછોડરાયના દર્શન થાય છે. આ મેઇન મૂર્તિ છે એના. કૃષ્ણ ભગવાનને ગાયો ખૂબ વાલી હતી એટલે અહીંના લોકો ગાયને પણ ચારો ખવડાવી પુણ્ય કમાય છે. અહીં નાસ્તામાં ડાકોરના ગોટા ખૂબ પ્રસિદ્ધ છે. અહીં આવનાર દરેક યાત્રી ડાકોરના પ્રસિદ્ધ ગોટાનો સ્વાદ જરૂર માણે છે. અહીં આવેલ રણછોડરાયની ભોજનશાળામાં માત્ર 5 રૂપિયામાં ભરપેટ ભોજન પણ મળી જાય છે. હવે તો ડાકોરમાં લોકોને આકર્ષિત કરવા માટે અન્ય નાના મોટા મંદિર પણ બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં દ્વારકા અને ડાકોર ખાતે આવેલા પ્રાચીન કૃષ્ણ મંદિરો ખૂબ પ્રસિદ્ધ છે. કહેવાય છે કે કંસના સસરા જરાસંઘના મથુરા નગરી પર થતા આક્રમણોથી જનતાને મુક્ત કરવા ભગવાને સૌ નગરજનો સાથે સ્થળાંતર કર્યું હતું. દ્વારકામાં આવેલું ભગવાન સુદર્શનધારીનું મુખ્ય મંદિર જગત મંદિર તરીકે ઓળખાય છે. વર્ષ દરમિયાન ઘણી વખત યાત્રા સંઘો અને ભક્તગણો 52 ગજની ધજાઓ સાથે ડાકોર અને દ્વારકા દર્શન માટે આવે છે. તો મિત્રો ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. આવજો. ટાટા. બાય બાય.